મારા આખા ઘરને સુવા થાય આખા ઘરને આ સરપંચ મારે શું કરવાનું 10 વખત ફોર્મ ભરીને આલે પણ મારું ઘર પાસ કરાવતો નહીં આ સરપંચ ખોટો ચૂંટી લાવ્યો અને સરપંચને મારો લાવવાનો જ નતો વાલે રાત દાડો ધોળિયાના ઓલે રાત દાડો મારા વરવાસ પડે હોય આ દીદી ધાબા વાળા આખા વાહને ધાબા વાળા મકાને મારું એકલાનું પતરાનું રાખ્યું આ સરપંચને શું કરવાનું એનો દોડો તો કરવો પડશે તો જો આ પતરા બતરા વર્ગણે રહેતા નહીં હવે તો વર્ગણે સરપંચને કે વાંચીને તો લોખંડની વર્ગણી નાખો રા કરો લે કોઈ હડે જો રે અરે આ તમારે બોલો શું હતું આપણે તાર પાયા ખોડ્યા ઘરપાસ થઈ ગયો હે ઓય ચલો ઘરપાસ થઈ મારું તને ઘરપાસ થઈ તમારે હા મારું થઈ ગયું તમે શું સરપંચના માર્યા તમારા ઘરપાસ થતા નહીં તમારે એક વોટ ને મારે 7 વોટ છે એક વોટ તો ભલે એક વોટ રહ્યો પણ 4 વખત બટન દબાયેલા હે તો 4 વોટ મે આલે હે આ એકલા ધણીએ કોઈ એની રૂપિયો નહીં લીધો તો કેવું પડે ને તમારે તમારે શું કરવાના તમે આગેવાનો તમે બે શબ્દ કઈ કો સરપંચ ને ફૂડો મારે નહીં કે એટલે જ ઘરનું હાજુ કરવાનું નવું ઘરનું હાજુ કરવાનું તમારે અમારું કોઈ વિચારવાનું સરપંચ ની વાત આવે તમે શું હું કોઈ જવાબ આપો હોય કાલ આવશો માર કોઈ પાયા ખોદવા આબા નહીં તમે નહીં જાઓ ખોદી બધી જા પાસ નહીં થાય એટલે તું પાસ કરીશ હું અહીંયા સહી કરી આવીશ કે ભાઈ આમ નહીં ધીરે તું સરપંચ મારી વાત તો સાંભળો કે હું સરપંચ આગળ જઈને વાત કરી છું તમારી કે ડાયાજી હાવ ગરી દે એ કોણાના હોય ના હોય એમની આગળ લોટ બોટ એમને એટલું ઘરનું કરી આલો આ તો તારા ચાલનું કહેવાની જરૂર હતી હવે નહીં અત્યારે બીજો હોઈ ગયો તો હવે તું પાયા કૂદવાના તો હવે મોખર મારવા આવ્યો હોય મારું થાય તો કોક આગળ હેડર વાત દો તમારે તારું થઈ ગયું મારું થયું બસ તો રાજી ને તમે રાજી નહીં તમારું થાય તો અમે રાજી હો કે તું કોણ એમ કે ભાઈ મારું પછી કરજો પેલા ડાયાજી નું કરો આવું કેવું પડે ના જાય પાયા ખુદવા તમારું ફોર્મ મેં ભરીને આવ્યું પણ તમારી સહી જ નથી કરી તમે તમારું ભરાતો મેં તમારા ફોર્મ જોઈને ભરશો તમે હવે તમે હું કહું કે પેલા જવાબ આપો બધી વાત જવા દો કાલ આવશો ને પાયા ખુદવા હાજરી કેટલી આવશો હાજરી ગામમાં ચાલે કેટલી ચાલે તમને નહીં ખબર તમે કાયમ જો હું 12 ગામ જો ગામ નહીં જતો હાજરી ચાલુ 12 ગામ હારી ચાલે પેટ્રોલ ના લાવવા તો ચાલે અને હું બાઈક લઈશ મને પેટ્રોલ ના આવજો બાઈક મારું લેવા હું તમને આવીશ મારું બાઈક લઈને તમને લેવા આવીશ તો ફોલવા પડશે બહે જ આવે ને તો ઉપડો મારા પેટ્રોલ ના કોણ આવીશ આજે બહે તો આવીશ ને 100 રૂપિયા તમને પેટ્રોલ નહીં દે આવીશ બરાબર હોય હવે જો અને મારા મકાન અમારે 5 દાડા મારે પાસ કરાવી કરાવવું જોઈએ હા તમને કહી દઉં પહેલા બીજી સહી કરાવી હા નકે પાયા ધોદીલા પાહાપુરી નાખી એટલે યાર ઓર રાખજો હા મારું નહીં થાય તો તમારું નહીં થવા દો એટલું કહી દીધું મેં 4 વોટ આલ્યા એ તો તમારે કહેવાનું ને હું એકલો કહીશ બસ તો અમારે આમ તો જેવા પત્ર બધો મારે આ વર્ષો મારા ની અંદર રહી જતા રહ્યા મારે ઓની અંદર રહેવાનું આ બધા ધાબા સરપંચ નું મકાન આજુ આ સરપંચ હતું ધાબા ત્રણ વીડીવાર બનાય સરપંચ નું હોય જ ને પૂડો સરપંચ આપડે ના હોય નાગરિક ના હોય કેમ ના હોય તમે એમના વાળા થઈ ગયા હવે તો કેમ હું એમના વાળા તારે એમના જોડા થઈ ગયા હો ને ગમે આવી નહીં દેતા આવી જાય એમના પગાર માં કેટલી ગ્રાન્ટો આવે તમને ખબર હે ગ્રાન્ટો હારા મારી આવે આ તો આપણું કોઈ વાપરતા નહીં નકે આપણું હારા મારી ગ્રાન્ટો ખાઈ જાય એ સરપંચ નકે તમે એમ નહીં ઓય આ મારા વાહની હાલત જુઓ તમે આમ જુઓ આમ જુઓ જુઓ તમે હા વાહ અમે તો રેડી હોય પોસ્ટ મહેમાન આવત મારે બિહારમાં છો વિષ્ણુ પાર્ટી પ્લોટ પર લઈ જવાનું વિષ્ણુ પાર્ટી પ્લોટ પર લઈ જવાનું મારે જલારામ મંદિર લઈ જવાનું પોસ્ટ મહેમાન વોટ નાખવા જાય ને હા અહીંયા મની ના ગોતો કેમ મની એટલે કી મની લાવો 1000 એમને ડૂસી મણી 2000 ના 1000 ગોજા કર દો આઈના પણ તો એક વોટ ના લીધેલા હે એમને ચચર નાખ્યા ઓય બીજે જોયા હતા તમને એમને ખબર હે કે ડાયરી એક જ વોટ મારા બીજું કોઈ આવડું નહીં તો તારા તો હું વરાઈ પણ એક તમારું મકલદાર પાસ કરવું પડે એક વોટ નું બધું તમે વચ્ચે ના લાવતો કાલ ઉઠી કહ્યું કે ગટર નો ગાળો બંધ કરો તો 5 જણા આપણે વાહના છીએ ને બરાબર અંદર કળવાજીને બોલાવવાના બરાબર દરવાજીને બોલા 5 જણા ભેરા કહીએ સરપંચના ઘરે બધું કરાવે કાલ જીતી બીજા મિલે હોય હા કેવું પડે તમારે કેવું નહીં કાલ આબાનું છે ને કાલ આબાનું હોય આ તો હું જો રોટલા બનાવરાવજો બધું હાલી હા તો ભયા એમને નહીં ચાલે 5 રૂપિયા રોકડા જોશે હા ચોખ્ખી વાત મેલવા આવો પડશે બધું બંધ તો પેલી વાત ઈ કરો ઓ હા મને તો મારું ઘર જોવું મને રહેવાની ઈચ્છા થતી નહીં દાદાજી
એ દાયાજી લા દાયાજી કેવો રાડો પાડે લ્યા લા શું કરે ભલે મારા લા લૂંટે જવા દેતા નહીં પહોંચી રાખો ને આવું હું અહીંયા બેહું બહાર જો તું ઝાડા વેવા થઈ ગયા ખો ઝાડા થઈ ગયા ખો લા બેહો ને બહાર અને આ ઉભો તમતા બહાર આવો તમે જો ઝાડા થઈ ગયા તા ઓય લ્યા તમે જાવ આવી જાકો મારે થોડું કોમ હતું શું કામ હતું મારે ઘરે થોડું કોમ હે ને તો તમને હાજરી પર લઈ જવા હાજરી પર ચાલે કાલ જ ના મેં આવ્યું કેમ કેમ ભાઈ કાલ વાડી ગયો હું કેમ તમારે જવાનું કોમે પેલા ખોડાજી તો કારણ કે મારે મકર સાહેબ બે ત્રણ દાડા પાછા ફેરવો હવે કેમ પાછા ફેરવું એટલે એટલે ઓલા ખોડાજી ને ઓળખે તમે એમને મગન પાસ થયો કે નહીં એટલે એમને કાલ પાયા ખુદ મારે અહીંયા કોમે જવાનું હોય એને એમને મારી વાત કરી છે કે તમારું બે ત્રણ દાડા પાસ થઈ જાય એટલે મારે અહીંયા જવાનું આ બીજી કોઈના પાસ ના હોય તો આ શું હે તો ગમે શું હવે અમે જોયા હોય ને મારું એકલાનું જ નહીં થયું ઈ તમે ફોરમ કેટલી વખત આવ્યા ફોરમ તો મેં 10 વખત ફોરમ આલ્યા એમ ઓય તો હવે જૂના કઢાઈને પાસ કરાવશે એમ જૂનો જ નવા કોઈ લે પેલા જૂનો જ લે હવે મારું મકાન તમે તો જો પેલો હપ્તો પડી ગયો મારા ખાતા હવે એવા તો અમારા જૂના કાગળ અહીંયા કેટલાય રાખ્યા હતા સુધી અમારા પાસ છે તમારા તો અહીં થાય અમારું થાય જ ના થાય મારે તો કોડાજી કઈ ગયા હે વાત કરે હું કહું પાસ ના થાય એના કરતા તમે નવા કાગળ આલજો વાત ઓફરો પેલા પૂરીમાં એ નવા જાલી ન હે ઈ કશું નહીં કરી આલે તમને નવા કાગળ આલજો એમને ના આવતા હું શું કહું પણ વરગણી તુડીશ કે શું ભેગા સાઈડ મે બોલ વરગણી પાઓ બોલ ના વરગાઈ બરગાઈ તો પડે છે એટલે કહું તમે શાંતિ નો ઓફરો પૂરે મારી વાત બોલો હા બોલ કાલ મારા તો હાજરી પર આવજો ના મેળ આવે કેટલા આલે ખોડાજી તમને 450 હે 450 આજુ કામ બોલો હા કે હા તો બોલો બોલ હે તો રોકડા લીધા રોહે રોકડા આલી ગયા તારા તો આવું કરી પણ સર રૂપિયા 500 થાય હાજરી તને રોકડા આલતો જાય એડવાન્સ તો કાલ તારા તો તને એન્ડવા છે ને બહકાણાજી કોમ્પત જાય એટલે પણ આપણી હાજરી મને નહીં લાગતું ખોડાજી આલે તો ઈ કઈ મારી છે યાર ના આલે બીજે જો એટલે હારું પણ ખબર મેં તને શું કીધું પેલા ઓલા ફોર્મ ભરાનો એના કાગળિયા નવા આલજે તું એ તો હું કરાવી દઈશ તો તું મારી આટલી બરતરા કેમ કરે મારું ઘર પાસે કઈ ગમતું નહીં અને મને તો બધું ગમે હે હું એવો મોણા નહીં યાર એ કઈ કરવા તમે તો બંધો તમે તો હવે મારા શું કહો તમે 5 જણા બે એવું રાખીને 5 જણા એટલે મેં તમે અમે શું કર્યું તમે જોન તો દારૂ પીને તમે બગાડતા જ પડ્યા હે એટલે તમારે ના હોય અમાર તો હે બે એવું 5 જણા ભેગા અમે દારૂ પીતો એક ફોન થી એક ખૂણે પડ્યા રહીએ હવે તમારા જેવા નહીં અમે આ તો અમને ખબર હોય બેહવા આવે એ જેવો તમે આરામથી ખૂણે પડ્યા રહો તો પછી આખા ગોમની પથારી ફેરીને બેઠા અમે તમે તું તો આખું ગોમ જોડે આ તો ખબર એટલે તો કહું આવો હજી કોમ કરતા કરો તમારે હાજરી પર નહીં આપું મારે તો નહીં આવું હવે નહીં આવું એટલે એ હાલ કહું એટલે આવો ઈ તમને 30 રૂપિયા કીધા છે ને તમે મારે આવું જ નહીં થયા જા હાલ તાર હવે કુડા પાઈ અમારી ઘરે જ પડશે હવે ઈ ના ઉપડે તમાર કોમ હે તું તો મુજ ઉપર આ ફેર થઈ ગયું બધું આ એ બાર ઉપર તો છે ઉપાડી જા આખું શરીર ફેર થઈ ગયું બાર ઉપર આ તો હું ઉપાડીશ ઉપાડી માં જોઈ જાવ એમ તું પૂરો જાદુ કરવાનો હે તો હું ઉપાડી જા જાય તો હું મારી તો કરી અને ઉપાડી તો હે અને ઉપાડી તો વાત કરે હવે ઈ તો ઓલા આપડા ખોરાજી છોકરા કેમ ભાઈ ઉપાડી મારું જાર ભાઈ આજ ને નપા કર્યા વખતે આ બધું મારી ખર્ચી પગી મેલવાનો દુખી વાત નહીં કરી એકલો જે સરપંચ ના કરે આમ કોઈ હું થોડો બીયો હું વાતું કરો પત્ર કટકો નાખીને એની વાળા ઘરવાનું મારું કહેવાતા આપણે પણ તમારે આશા નહીં રાહ અંદરની ગ્રાઉન્ડ આવે પાસ થઈ જાય ને તો તમને ચોક્કસ તમારું કરાવી દીધો હા તમતા તમારા ગટર બધું હમું કરાવી દીધો ચિંતા ના કરશો એ હારું હો એ હા થઈ જાય હવે શું 4 વોટ નાખ્યા 4 વર્ષ તો અહીં હોય તારા તું ઘરને છે એકલો પણ મેં એકલા 4 વખત બટન દબાવ્યું તો હારું કર્યું આ તો હું એક વોટે જીત્યો ને ફેલ ગયો તો ઈ વોટ મારો
હા પીટી ચેક કરાવવું પણ માર કોઈ લોકો હમણાં સરપંચ જો તમને કહી દઉં સંપાદ કરાવો કાગળ લઈને આવ્યો આ મોબાઈલ અંદાજમાં કાગળ આવ્યો અને તો તમારે સહી કરવાની અને પૂરા કાગળ પર તમારે સહી લખો હું સહી નહીં કરતો હું તો અંગૂઠા સાફ છું તો અમને ખબર છે તમે અંગૂઠા માગો હા ભણ્યા જ નહીં તું આ પીવાનું બંધ કર ને બુડા પાસ કરાવી દીધી તું ઘર પાસ તો થઈ જાય પણ આ તું બંધ કર ને પીવાનો તમારું ભર્યા વગર મારું ઘર પાસ કરાવો ઘરાડનું બધી થઈ જાય આ વાળામાં ઘટો ઘરાય મારા ઘરો જારો મારા કોસ્મેવાળા તો બેહવા તમે નદી ઘરમ આવતી નથી તને કે કીધું બધું થઈ જાય ના આવું દેખાય તો આ થઈ ગયો મારે આવું કર્યું તમે તો જો મેળે વાળો મોકા બનાવેલા છે અલા તું તમે ખોટા ભંગાર કરો નામ લીધું મેં મારું મોકું ને તું મેં સરપંચ થઈ ગયા આ વાળા કાલ તો મારા ઘર તૂટતું હશે તમારે લગી તો જાય આ કાગપત્રના પૈસા ના આવે કે સુવે તો ખરું તારે પીમીના મજૂરી કરે તારે બધું મારા તો પીઓ કાઢે બીજું કોઈ મારા આ પડે તો તમારો પાસ કરે છે પાસ તો થઈ જાય તો મારા હાથને હે એવું કે પાસ કરાવી દેજો નગર તો રેવા તો મારે તો ઓફર હું તો સહી ભાઈ કરી આલું પછી કંકુટો કરી આલું કે તારા તું મારી મળે ગયો આ પૂરા કાગળ ના હું તમારા હાથ લાવ્યો તો તમે ગુળી કરતા ઓરાજી મને આ બીજું આનો પગલું ઢકવાનું મેં તાક્યું પગલું ઢકવાનું લઈને આપણે ઘર પાસે આપણે બરાબર અમે નહીં કરી વોટ લેવા આવતા તાત એમ ન કરે પગલું કે એવું તે કમ્પ્લીટ જ હતો વોટ લેવા તો તાત તો પગ પકડ રાખવાના તાજી વોટ આવડે પગ પકડ રાખવાના આવે તો પગ આ સરપંચમાં પૂરું થઈ ગયા મફત વોટ નહીં આલ્યા કોઈ કશું આલે વેર્યું હે તારે મળ્યા હે વોટ શું તમારું વેર્યું હે પૈસા વેર્યા હે એ સપનું આલ્યું તું મને લીધું ખરી હા મફત આલ્યા હોય તો કહો મેં તમને તો જ વાત કરી હતી તમે લેશો નહીં તો કોમ કરવું વોટ તમારે મારા મુનુભાઈ તપાસ કરવા પૂરે ગયો આ તો મારા જો ફોટો કોઈ નહીં આ હું આવ્યો તમારા માટે જ આવ્યો મારું મગજ સારું નહીં કરતા હું આવું મગજ મારું મગજ છે ને આવું કે તારું મગજ નહીં આવે તારા એને કે જ મારું મગજ છે બોલ હે કેટલા મારો નહીં તારે શું કરી લેજો ટકાવા તમારે શું કરે પી ગયો અને મારી વાત તમે સાંભળો આ મકર કોમ કરવા નીરજની વાત કરવાની પાવર જેટલો કરે એમ જોજો હું વાત તારા માટે લાવ્યો હું યાર નહીં ટકામાં તમને એને મને એકલો જ છૂટી લેવા આખા વિસ્તારનો છે હું વોટિંગ ખબર હે તારા એકલાનું નહીં મારા ઘર પાસ કરવાનું હર તો તને કીધું નહીં ડાયાજી આ એમને ડાયા થઈ જાય તો કહું ઈ કે હે ભાઈ થઈ જાય મારા બે તો દારૂ એમને ડબલ ડાય કરે તું જોયો બોલે બધા ભૂલી જાય મેં નહીં બીજેલો ક્યાં બીજેલો હે તને તો હું ડાયાજી હા તો મેરો જીલો હા તો તું મને કે ભૂલી જાય એનો તમાર પૂરો જો લઉં મારે નહીં પૂરો આવો ધંધો ના કરે ગુજારો મારે તો બરબાદ થવા કોઈ હગાઈ નહીં કરે તો થઈ જાય થઈ તો જાય યાર બધા ગરીબો થઈ જવાનું કોઈ નહીં રહેવાનું મારા કોના કો અને તું ને ગરીબ આમો ગરીબ ત્યાં શું થાય યાર એ તો તમે સુની લીધા અમને આ પર સુવાત થાય ના હોય તો કન્યા જ ને તો ગરીબ ના હોય તો આ પણ સુઈ લીધા આ સુવિધા બની નીકળી છે ગરીબો માટે નહીં નીકળી તમે ગરીબ બનો શું વાંધો હે આ ગરીબ હા ગરીબ તો તારે બધે જ આવવું પડશે તારા ઘરનો મેર આવજે તમારી ગામ આગો ઉપર થોડો તમારી ગામ શું કેવું કરી નાખીએ તો ના કરી નાખીએ આપણે ગરીબ માટે યાર રાજી હા પહોંચા લઈ જાય અને આ શું હે એ પાલ વસ્તુ શું હે બેટાજી આમ તાકો હાલો બોલ લીધો છે લાયક આ સુવન તો છે આ અહીં ચોકીને જ લીધો છે ઓને તમારો હે બોલ જ મારો એનું જો આટલો બોલો કામ છે ને પણ માગી લો ને બ્રો તમે લવા બોલો મનાલ લઈ જા હવે શું માગી હા મોઢે તો આલે ને આ તો થોડું મોટું બીજા ગાલી દે આ તો મિલ તું તો ગોરો બરાબર ગોરમ જાતો કરું બીજું કોઈ ના જોતો ને મારી ઢોળ બોલો ને દોડો પણ જોડે બોલો આપું શું થાય તમે હવે તૈયારી છે તૈયારી છે આજુબાજુ કોઈ આવે ને પિંક મોન ના બે ભાઈ કોઈ ફોટો ની પાડો રેજી ભાવ
ઈ જેથી જોગી ઈ સુવા થાય રરો ને ઘરે આ પેલા હવે લપ ના કર્યું તમારે પણ હવે આ આવ્યું તો ઘરે આવે ફેર શું કરવાનું આપણે ગોમમાંથી ખવ કરશી ઘરે આવે તો એને જવાબ તો હવે આલો કે ના આલો બિઝનેસ 12 થી 25 રૂપિયા આલે ગાડી મૂકો ગેલી ના શું વરહાદી ચાલુ થઈ ગયું શું કરશું કહો વરસાદ ટાઈમ થઈ ગયો આપણો જ છે વરસાદ આવ્યો ભેજ એટલું બધું બદલાવવું પડશે ને તમે ખાસ બને ને એટલે મારા હપ્તાનું નખાવજો ચોક્કસ આવી જાય તમે 25 દિવસ લઈ લેજો ના ના એમ નહીં હોતો તમને ફોન થઈ જાય તમારું હો હા એ હા યાર તો આ કરજો સબ્જી નું ધ્યાન રાખો હા મુન્ના સાહેબ ચોક્કસ